દેખાય છે ને આ બાજુ હે તમને દેખાય છે કે હવે આપણે આબોહવાનો અર્થ અને વ્યાખ્યા જોઈશું તો આબોહવા એટલે સામાન્ય રીતે હવા પાણી અથવા તો હવામાન આબોહવા એટલે શું આબોહવા એટલે વાતાવરણની લાંબા ગાળાની કેવી લાંબા ગાળાની પરિસ્થિતિ જેમાં જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની શિયાળો ઉનાળો અને વર્ષા ઋતુ આ સરેરાશ પરિસ્થિતિ પરથી નક્કી થાય છે આબોહવા એટલે કે વાતાવરણની લાંબા સમય એ લાંબા ગાળાની જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની 35 કે તેથી વધુ વર્ષની જે શિયાળો ઉનાળો અને વર્ષા ઋતુ એટલે કે ચોમાસું આ ત્રણ ઋતુઓ પરથી જે આ સરેરાશની પરિસ્થિતિ પરથી નક્કી કરવામાં આવે છે યાદ રહેશે ને વ્યાખ્યા છેલ્લે આપણે મૂલ્યાંકન કરીશું ત્યારે યાદ રહેવું જોઈએ રહેશે ને વાતાવરણ શબ્દ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે કે વાતાવરણ એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે અને આબોહવા હવે વાતાવરણ એટલે કે પૃથ્વીની વીંટાળીને રહેલું વાયુનું આવરણ કે પૃથ્વીને વીંટાળીને રહેલું વાયુનું આવરણ એટલે કે વાતાવરણ શબ્દનો અર્થ ખ્યાલ રહેશે ને કે પૃથ્વીને ફરતે જે વાયુનું આવરણ રહેલું છે તેને આપણે વાતાવરણ કહીશું અને આબોહવા એનો અર્થ હવા પાણી અથવા તો હવામાન ખ્યાલ રહેશે ને બે શબ્દોમાં ફેર સમજે છે ને તમને અને બીજું પરિસ્થિતિ એનો અર્થ પણ પરિસ્થિતિ આજુબાજુના નૈતિક કે માનસિક સંજોગો જ્યાં આપણે રહીએ છીએ બરોબર આપણે જે સ્કૂલમાં જે ઘરમાં આપણે રહીએ છીએ જે કુટુંબમાં રહીએ છીએ તે ઘરની જે આજુબાજુનું વાતાવરણ કેવું છે તેવી સ્થિતિ એટલે કે પરિસ્થિતિ એ વાતાવરણ શબ્દનો અર્થ એવું થઈ શકે છે એ તમારે ખ્યાલ રહેવું જોઈએ ખ્યાલ આવે છે ને હવે આપણે કોઈ પૂછે છે કે કેવું ચાલે છે આ તમારી પરિસ્થિતિ કેવી છે બરોબર તો પરિસ્થિતિનો અર્થ પણ એ વાતાવરણમાં થાય છે જે આપણે રહીએ છીએ જે જગ્યા પર રહીએ છીએ જે ઘરમાં રહીએ છીએ એની આજુબાજુની પરિસ્થિતિ કેવી છે એનો અર્થ થાય છે હવે આપણે જોઈએ પૃથ્વી સપાટી ઉપર તાપમાન વાતાવરણનું દબાણ પવનો ભેજ વરસાદ વગેરે હવામાનને અસર કરે છે આટલા જે પદાર્થો છે એ કોને અસર કરે છે કે પૃથ્વી સપાટી ઉપર જે તાપમાન ખબર છે ને પછી વાતાવરણનું દબાણ પછી પવનો ભેજ અને વરસાદ આટલા જે પાંચ પદાર્થો છે એ પૃથ્વી સપાટી ઉપર હવામાન પર આપણે અસર કરે છે હવે આપણે આબોહવાને અસર કરતા પરિબળો વિશે આમાં પણ ચર્ચા કરીશું તમને દેખાય છે ને આકૃતિ એમાં શું તમને દેખાઈ રહ્યું છે ચાલ કોણ જવાબ બોલશે કોણ કહેશે બધાને આપણે પૂછી થવી જોઈએ ચાલ તમે બોલો બીજું કોણ કહેશે ચાલ તમે બીજું કોણ બોલશે ચાલ તમે હજુ ચાલ લાસ્ટ સરસ હજી કોણ બોલશે હજી ઘણું બધું દેખાય છે અંદર ચાલો કોણ બોલશે ચાલ તમે
સરસ બેસી જાઓ અને સરસ પ્રયત્ન કરીએ. તો આપણે આ જે આકૃતિ છે એમાં ઘણા બધા જવાબ આપ્યા. જે વચ્ચે કેન્દ્રમાં સૂર્ય છે, બરાબર? કેન્દ્રમાં સૂર્ય છે અને એના ફરતે જે પૃથ્વીના બે સ્વરૂપો બતાવવામાં આવેલા છે. એકમાં છે તો આ સાઈડે દિવસ બતાવવામાં આવેલો છે, જ્યારે પેલી સાઈડે રાત. અને જે કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત તેમજ પૃથ્વીની ધરી બરાબર ઉપરની સાઈડે બતાવવામાં આવી છે. અને જે ઉત્તર ધ્રુવ અને નીચે દક્ષિણ ધ્રુવ. પછી આમાં એ આકૃતિના વિરુદ્ધ પ્રકારે બતાવવામાં આવેલું છે કે જે જમણી બાજુ, બરાબર, જમણી બાજુ દિવસ બતાવવામાં આવેલું છે, જ્યારે ડાબી બાજુ રાત બતાવવામાં આવી છે. એટલે કે જે પૃથ્વી સૂર્યના ફરતે ગોળ ચક્કર લગાવે છે એ બતાવવામાં આવેલું છે. હવે આપણે આ જોઈશું. ઋતુ પરિવર્તનના કારણે જે વરસાદ ઋતુ, શિયાળો, ઉનાળો આવે છે અને સૂર્યની ગરમીથી અને પ્રકાશથી જે પૃથ્વી પર જે પણ પરિસ્થિતિ ઊભી થાય છે, જેનાથી આબોહવામાં ફેરફાર જોવા મળે છે. કે જે ઋતુ પરિવર્તનના કારણે વરસાદ ઋતુ, શિયાળો, ઉનાળો આવે છે, બરાબર? કે ઋતુ પરિવર્તનના કારણે જે આપણા ભારતમાં આ ત્રણ પ્રકારની ઋતુઓ જોવા મળે છે. અને તેના કારણે સૂર્યની ગરમીથી પ્રકાશ તેમજ પૃથ્વી પર જે પરિસ્થિતિ ઊભી થાય છે, જેનાથી આબોહવામાં ફેરફાર જોવા મળે છે. હવે સૂર્ય છે, બરાબર? સૂર્યની ગરમી શેના પર પડે? પૃથ્વી પર. તો એની અસર શું થવાની? ચાલો જલ્દી બોલો. જે સૂર્યના કિરણો, પ્રકાશ પૃથ્વી પર પડે છે, એની અસર શું થવાની પૃથ્વી પર? હા, એ પણ કંઈક બીજું બોલો હજી. જે હવામાનમાં ચેન્જીસ કરે છે ને, તો એના કારણે પણ બની શકે. હવે જો સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે, હવે પૃથ્વી પર પાણી તો જોવા મળે છે ને. હવે પાણી કેટલા ટકા છે પૃથ્વી પર, જમીન પર? 97% છે ને. તો એટલું બધું મતલબ જે પૃથ્વીનો ગોળો છે એના પર 75% ભાગ પાણીનો છે. કેટલો ટકા? 75. અને 25% જમીનનો. તો વધુ પ્રમાણમાં પાણીનો ભાગ પૃથ્વી પર જોવા મળે છે. અને જે સૂર્યના કિરણો જે પ્રકાશ ગરમી આપે છે પૃથ્વી પર, એનાથી જે ગરમી શું કહે દરિયા કે પાણી પરથી પૃથ્વી પર જે પડે છે, એનાથી બાષ્પીભવન થાય છે, બરાબર? ગોળાનું. અને જે હવામાન કેટલું છે આપણા પૃથ્વી પર, કેટલું હવા છે? હવા કેટલા ટકા છે? 2%. કેટલા? 2%. તો હવા પણ રહેવાની. હવે જે ગરમી પેદા થાય છે, બરાબર, પૃથ્વી પર જે સૂર્યના કિરણો પડવાથી ગરમી પેદા થાય છે અને બાષ્પીભવન થાય છે, બરાબર? અને હવા જે 2% હવામાનનું કેટલું હવા 2% આપવામાં આવી છે. તો એ હવામાં જ્યારે પણ સમુદ્રમાં જે પરિવર્તન જોવા મળે છે, બરાબર, કે ગરમીના લીધે, અને જ્યારે સમુદ્રમાં હવામાનમાં ચેન્જીસ આવે છે, ત્યારે વરસાદ જે અમુક એરિયામાં પડવાનું કારણ બની શકે છે. હવે જે તમે ભારતનો નકશો જોયો છે ને, ભારતનો નકશો જોયો છે કે? જે નીચેના સાઈડે દક્ષિણમાં કેરળ, તમિલનાડુ, તમે કદાચ ખ્યાલ હશે, મગજમાં ફિટ છે ને. તો એ જે તમિલનાડુ અને કેરળનો જો વિસ્તાર છે, ઉપનપટ્ટો, એ જે પટ્ટાથી આપણા ગુજરાતમાં વરસાદી પવનો આવે છે અને તેના કારણે વરસાદ ચાલુ થાય છે. જે સૌપ્રથમ તમિલનાડુ અને કર્ણાટક
થી આપણા ગુજરાતની તરફ આવે છે એ વરસાદના પવનો આપણે ગુજરાતમાં વરસાદ લાવે છે અને એ મુખ્ય કારણ સૂર્યના કિરણો દ્વારા કહી શકાય કેમ કે જે પ્રકાશ સતત પ્રકાશ અને ગરમીના કારણે બાષ્પીભવન થાય છે અને દરિયામાં પણ પરિવર્તન હલચલ મચી જાય છે જેના કારણે જે પવનો જે દિશા તરફ જાય છે એ દિશા તરફ વરસાદ લાવવાનું કારણ બને છે આપણે તે દિવસે ચર્ચા કરેલી કે હાલના સમયમાં વાતાવરણમાં જે પલટો જોવા મળે છે 2 દિવસ પહેલા વરસાદ પડેલો ને હવે આપણે આબોહવાને અસર કરતા પરિબળો જેમાં આપણે પરિબળો એટલે કે જોર કે દબાણ જેને અસર કરે છે તે આબોહવાને જે જોર કે દબાણ કે બળ આપે છે એવા આપણે જોઈશું પણ આપણે તેના પહેલા એની ચર્ચા કરી લઈશું પૃથ્વી સપાટી પર તાપમાન વાતાવરણ હવા પવનવેગ વરસાદ વગેરે વાતાવરણના ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે હવાને અસર કરતા પરિબળો છે પરિબળ એટલે કે ચુંબકથી લાગતું કે જોર કે બળ એ ચુંબકથી એટલે કે ફરતેથી જે બળ કોઈ પણ જેમ કે આપણે દાખલા તરીકે આપણે દેવતા સળગાવવાની હોય છે બરાબર દેવતા સળગાવવાની હોય છે તો આપણે માચીસ કાઢીએ છીએ બરાબર તો સળગે છે હે સળગે છે કે નહીં હે જેમ કે તમે લાકડા પર કેરોસીન નહીં બરાબર તો તમે માચીસ કાઢી તો સળગશે કે નહીં સળગશે એ કયા કારણે સળગે છે હવે એમાં હવા છે એ મહત્વનું પરિબળ ભાગ ભજવે છે જો તમે પ્રયોગ કરજો કે કોઈ કાચ હશે બરાબર કોઈ કાચ હશે એમાં હવાને બિલકુલ પ્રવેશવા દેવામાં ન આવે અને આપણે તમે કદાચ ધોરણ 8 માં કે 7 માં એક પ્રયોગ આવે છે જે મીણબત્તી સળગાવવામાં આવે છે અને એના પર જો કાચ ગ્લાસ મૂકી દેવામાં આવે છે તો એ મીણબત્તી સળગતી બંધ થઈ જાય એટલે કે કહેવાનો મતલબ કે જે બળ એને અસર કરે છે જે જેમ કે અગ્નિને દેવતાને સળગાવવા માટે હવાની જરૂર પડે છે એ રીતે જે આબોહવાને પણ જે બળની જરૂર હોય છે તે એટલે જોરથી જે પરિબળોની જરૂર હોય છે તે અહીંયા આપવામાં આવેલા છે ભારતને અસર કરતા પરિબળો નીચે મુજબ કેટલા છે ચાલ કોણ બોલી જશે ચાલ તમે જલ્દી અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્ર સપાટીથી ઊંચાઈ વાતાવરણીય દબાણ અને પવન હા બેસી જાઓ જે આબોહવાને અસર કરતા પરિબળો છે અહીંયા ભારત લખાયેલું છે તો તે આપણે ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ કે આબોહવાને અસર કરતા પરિબળો તેની જગ્યાએ અહીંયા ભારત લખાયેલું છે કેટલા પરિબળો છે 4 અક્ષાંશ સમુદ્રથી અંતર પછી ત્રીજું સમુદ્રી સપાટીથી ઊંચાઈ અને ચોથું વાતાવરણીય દબાણ અને પવન હવે આપણે વિગતવાર જોઈશું આમાં પણ અક્ષાંશ બાજુમાં આપણે પહેલા ચિત્રમાં જોયું તેમ આપણે છે સેમ આકૃતિ છે હવે અક્ષાંશ શબ્દનો આપણે અર્થ સમજીએ અક્ષાંશ જે વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણનું અંતર વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણનું અંતર અક્ષ બતાવનાર કુલ કેટલા અક્ષો છે 180 કે જે આમાં તમે જોઈ શકો છો જે કર્કવૃત્ત પછી વિષુવવૃત્ત અને કર્કવૃત્ત તો આમાં શું કહેવામાં આવ્યું છે કે જે વિષુવવૃત્તથી
उत्तर के दक्षिण નું અંતર હવે આ વિષુવવૃત્ત છે બરાબર તો વિષુવવૃત્ત થી આ સાઈડે કે આ સાઈડ બંને સાઈડે જે ઉત્તરે અહીંયા બતાવવાનું છે કે ઉત્તર કે દક્ષિણ નું અંતર વિષુવવૃત્ત થી ઉત્તર કે દક્ષિણ નું અંતર એટલે જે વચ્ચેનું અંતર હોય એ પછી પૃથ્વી સપાટી પર આબોહવાનો પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે આબોહવામાં તત્વોની વહેંચણી મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે એ પૃથ્વી સપાટી પર જે આબોહવા છે તે અક્ષાંશોના પ્રમાણમાં બદલાય છે અને તેથી આબોહવામાં પરિવર્તન આવે છે જે હવે આપણે વર્તણૂક આપણો દેશ છે એ વર્તણૂક આપણા દેશમાંથી વચ્ચેથી પસાર થાય છે આપણા ગુજરાતમાં જે 7 જિલ્લાઓ કવર કરે છે અને જે દેશમાં આ તે કેટલા રાજ્યો કવર કરે છે અને તેના કારણે આ બદલાવ આવે છે હવે જે આપણા દેશમાં કે વધુ ઠંડી પણ નહીં અને વધુ ગરમી પણ નહીં જોવા મળે છે એટલે કે સમપ્રમાણમાં વધુ ઠંડી પણ નહીં અને વધુ ગરમી પણ નહીં બે અક્ષાંશ વચ્ચે આશરે 111 કિમી નું અંતર હોય છે કેટલા બે અક્ષાંશ વચ્ચે 111 કિમી નું અંતર હોય છે અક્ષાંશ કેટલા છે 180 એટલે બે વચ્ચેનું અંતર કેટલું 111 કિમી નું અંતર હોય છે વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે કે વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લંબ પડે છે તેથી ત્યાં ભારેમાસ ગરમી પડે છે વિષુવવૃત્ત નહીં પણ મકરવૃત્ત શું આવે છે કે મકરવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ અહીંયા ભૂલ છે ભારેમાસ ગરમી પડે છે અહીંયા ભૂલ છે ત્યારે અહીંયા ઠંડી જોવા મળે છે જે વિષુવવૃત્તના આસપાસના પ્રદેશો સૂર્યના કિરણો જે આપણે હિમાલયમાં આવું જોઈ શકીએ છીએ હિમાલયમાં જે ત્રાંસા કિરણો પડતા હોવાથી ત્યાં વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળે છે ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાયેલું છે કેટલા વિભાગો બે ઉષ્ણ એટલે અને સમ એટલે ઠંડુ કેવું એટલે કે બે પ્રકારના ઉષ્ણ અને સમશીતોષ્ણ એટલે એ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ એટલે કે બે પ્રકારના જે આબોહવાકીય જે પરિબળો છે એ પરિબળોમાં ભારત વહેંચાયેલું છે જે આપણે શબ્દ જોઈશું કે વિષુવવૃત્તનો અર્થ પૃથ્વીની ધરીની મધ્યમાં કાટખૂણે બનેલું વર્તુળ કે વિષુવવૃત્તનો અર્થ જે પૃથ્વીની ધરીની મધ્યમાં જે વિષુવવૃત્ત ધરીની મધ્યમાં છે ને દેખાય છે ને આમાં કે વિષુવવૃત્ત જે સમય રેખા છે અહીંયા વર્તુળ છે અહીંયા મકરવૃત્ત છે અને વચ્ચે વિષુવવૃત્ત જોવા મળે છે એટલે કે પૃથ્વીની ધરીની મધ્યમાં કાટખૂણે બનેલું વર્તુળ વ્યાખ્યા પૂછાય છે તો લખાશે ને હવે બીજું સમુદ્રથી અંતર એટલે दूरी શું ડિસ્ટન્સ એ दूरी સમુદ્ર વિસ્તારોથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે જે સમુદ્ર વિસ્તારોથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે સૂર્યની ગરમી સંગરવાની તેમજ અને આપણે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે એ સૂર્યની ગરમી જે સંગ્રહ કરવાની બરાબર કે સૂર્યની ગરમીને સંગ્રહ કરવાની તેમજ જે જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે કે
કે જે સૂર્યની ગરમી છે જે પૃથ્વી પર અલગ જોવા મળે છે અને પાણીમાં અલગ જોવા મળે છે. જે આપણે જોઈએ છે કે કોઈ પણ જગ્યાએ આપણે તળાવ નદી એમાં આપણે જોઈએ છે તો પાણીમાં જેમ કે એક કે કેટલું કદાચ પાણી ગરમ હોઈ શકે પણ અંદરથી ઠંડુ જોવા મળે છે. એટલે પાણીમાં સૂર્યના કિરણો જલ્દી પ્રવેશી શકતા નથી. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમઆબોહવા અનુભવાય છે. કે જે નજીકના જે સમુદ્રના જે નજીકના એરિયા છે જેમ કે આપણે અહીંયા સમુદ્ર કોઈ લાગુ પડે છે બીલીમોરા નવસારી વલસાડમાં લાગુ પડે છે ને તિથલ કે ત્યાં જેટલા પણ વિસ્તારોમાં જે પ્રદેશો આવેલા છે જેમ કે વલસાડ નવસારી જે એવા વિસ્તારો છે ત્યાં સમપ્રમાણમાં આબોહવા જોવા મળે છે. જ્યારે કિનારાથી દૂર જતા ભૂમિભાગોની આબોહવા વિષમ બને છે. એક સરખું ન હોય. ઉપરમાં જે વાત કરવામાં આવી છે કે જે દરિયાની નજીકના પ્રદેશો છે ત્યાં સમાન પ્રકારે આબોહવા તાપમાન જોવા મળે છે. જ્યારે સમુદ્રથી દૂર જતા આબોહવા વિષમ પડે છે એટલે કે એક સરખું ન હોય. આબોહવા એક સરખું જોવા મળતી નથી સમુદ્રથી દૂરના વિસ્તારમાં. ભારતમાં મુંબઈ કિનારે દરિયા હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે. ત્યારે દિલ્હી નાગપુર જેવા શહેરોમાં વિષમ પ્રકારે જોવા મળે છે. આ સાચી વાત છે ને? જો દરિયા કિનારે કોઈ પણ શહેર હોય તો ત્યાં આબોહવા સમપ્રમાણમાં જોવા મળે છે. એટલે કે વધુ ગરમી પણ નહીં વધુ ઠંડી પણ નહીં. જ્યારે જે આવા જે શહેરો છે જેમ કે દિલ્હી નાગપુર આ એવા શહેરો છે જે સમુદ્રથી ઘણા દૂર છે એટલે ત્યાં વિષમ પ્રકારના એટલે કે કોઈ દિવસે વધુ ઠંડી તો કોઈ દિવસે વધુ ગરમી જોવા મળે છે એનો અનુભવ થાય છે. જ્યારે આવા પ્રદેશો છે ત્યાં એક સમાન જોવા મળે છે. હવે બીજું સમુદ્ર સપાટીથી ઊંચાઈ એ સમુદ્ર સપાટી છે તેથી ઊંચાઈ